એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈને આમ બજારમાં નીકળ્યો ને, એ આમ જાતો તો બજારમાં, અને ફૂટપાથ ઉપર એક ફકીર હુતેલો, એક ધોતડી પહેરેલી પાણાનું ઓશીકું કરી પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હુતો તો, અને યાર દિલ્હીના સિકંદરે રસાલો ઉભો રાખીને કીધું કે ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. અને ફકીર પાસે જઈને કીધું કે હે ફકીર, માઈક તને મોજ આવે, માઈક આજ તારી ઉપર હું ફિદા થઈ ગયો. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. ફકીર કે આને પહેરવા કપડા નથી, કાંઈ નથી, તોય ભાઈડો કહે છે કાંઈ નથી જોતું, જો આ દિલ્હીનું રાજ માગે તો લખી દો. એ કે હું દિલ્હીનો સિકંદર શું ભલામણ, કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? હું આ ટેસ્ટ થી હુતો છું, મને હુવાય તો નહીં આવે કે તમે જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને બાબુ વાઈટો હોય તો લોહી નો કરે, તારી ભલી થાય તારી, આની મોજ તો જો. કે અને દિલ્હીનો સિકંદર કહે છે કે આ દુનિયા છોડીને જદી જાઓ, ખુદાના દરબારમાં જઈને મારે કેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે શું કહો છો તમે? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં તારા જેવી મોજ માગવી છે, તારા જેવી મસ્તી માગવી છે. તેથી ફકીરે કીધું કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ ફતે એવું છે. કરણ શું લઈ ગયો ને રાવણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી, તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. વાતું થાય છે રામ, કઈ નથી થઈ શકતી. સમય મળ્યો છે, મને તો એમ થાય બાપુ માણસને જો ઉપયોગ ન થઈ શકે, માણસનું જીવન બાપુ બેકાર છે, કાંઈ શેર ની વાત.